તો હવે વાત આગળ વલસાડની નગરપાલિકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શહેરની મહત્વપૂર્ણ રમતગમત સુવિધા તરીકે વર્ષોથી સમુદાયના કેન્દ્રીયના ભાગરૂપે કાર્યરત છે। આ સાથે જ જિલ્લા સ્તરીય ચેમ્પિયનશિપ, કોચિંગ કેમ્પ અને રમતોત્સવનું અહીં નિયમિત આયોજન પણ કરવામાં આવે છે। તો હાલ વલસાડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ટેન્ડર પર સવાલો ઊભા થયા છે। જોઈશું એક આ રિપોર્ટમાં। નગરપાલિકા સંકુલના સંચાલન અને જાળવણીના અભાવમાં ગેરવહીવટ અને ગંદકીનું સામ્રાજ્ય હોય તેવું સામે આવી રહ્યું છે। વલસાડ નગરપાલિકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના રખરખાવનો કોન્ટ્રાક્ટ HM એન્ટરપ્રાઇઝ હેઠળ કાર્યરત છે, જે સમય મર્યાદા પૂર્ણ થવાને આરે છે। નવા ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે। 2 વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ આ ટેન્ડર માટે આપવામાં આવેલી શરતો એટલી જટિલ હતી કે આ ટેન્ડર મેળવવા માટે કોઈ લાયક બિડર મળ્યો ન હતો। ત્યારે હાલ ત્રીજા પ્રયાસ હેઠળ જાહેર થયેલા નવા ટેન્ડરની શરતો વિવાદાસ્પદ બની છે। હું છેલ્લા 3 વર્ષથી અહીં બેડમિન્ટન રમવા આવું છું, પણ નગરપાલિકા દ્વારા જે સંચાલિત આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જે કન્ડિશન છે એ ખૂબ જ અત્યંત ખરાબ છે। અહીં રમતા અમારા લગભગ 2 મિત્રો તો એક્સિડન્ટના કારણે અત્યારે આવતા બંધ થઈ ગયા છે, અને અહીં કોઈ રખેવાલ નથી, કોઈ જોવા માટે કોઈ આવતું નથી કે એની સંભાળ લેવા માટે પણ નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। અમે એકવાર ચીફ ઓફિસરને રૂબરૂ મળીને આ અંગે જાણકારી કરી હતી, છતાં પણ એના દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। તો મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આના બાબતે થોડું ગંભીરતાથી વિચારવામાં આવે, અને બેડમિન્ટનની જે આ કોર્ટની જે કન્ડિશન છે એ તો એકદમ બિસ્માર્ક છે। એમાંનો નહીં કે લગભગ સિરિયસ જેવી મરવાના વાંકી જીવી રહેલી હોય ને એવી રીતની કન્ડિશન છે। તો આને સુધારવા માટે તાકીદે પગલાં લેવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ટેન્ડર માટે આપવામાં આવેલી શરતોની વાત કરીએ તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સંચાલન માટે બિલ્ડરને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના સાધનો અને સિવિલ ઘટકો હોવાની ફરજિયાત લાયકાત મુકાઈ છે। ત્યારે રમતગમત સંચાલન અને બાંધકામ ક્ષેત્ર વચ્ચે સીધી સંકળાણ ન હોવા છતાં આવી શરતો શંકા ઊભી કરે છે। હવે સવાલ એ ઊભો થાય છે કે આવી વિશિષ્ટ લાયકાત ધરાવતો સાધન સંપન્ન બિલ્ડર કોણ હશે, અને શું ટેન્ડર પ્રક્રિયા ખરેખર પારદર્શી છે કે નહીં। હંમેશા વિવાદમાં રહેતી વલસાડ નગરપાલિકા અને વલસાડ નગરપાલિકાની આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જેનું સંચાલન કરવા માટે એક ટેન્ડર મૂકવામાં આવ્યું, એ ટેન્ડર નકારાયું। ટેન્ડરમાં કોઈ કોઈએ ટેન્ડર ભર્યું નહીં, ફરી પાછું કર્યું, એમ ત્રીજી વખતનું આ ટેન્ડર છે। અને ટેન્ડરમાં એક બહુ જ વિચિત્ર, કદાચ આઝાદ ભારતના ઇતિહાસમાં આવું ટેન્ડર કોઈ દિવસ જોવા જ નથી મળ્યું। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના રખરખાવ માટે જે ટેન્ડર બહાર પાડ્યું છે તેમાં લાયકાત એક સિવિલ કન્સ્ટ્રક્શન, સિવિલ એન્જિનિયરની જરૂર છે। એટલું જ પૂરતું નથી, સિવિલ એન્જિનિયરની સાથે એની પાસે વેલ ઇક્વિપ્ડ દરેક સિવિલના કન્સ્ટ્રક્શનની ઇક્વિપમેન્ટ હોવા જરૂરી છે। તો શું આ ખરેખર સિવિલ એન્જિનિયરનું કામ છે કે એક સફળ સંચાલક કે એડમિનિસ્ટ્રેશનનું કામ છે? તો હવે આપણે એ જોવાનું રહ્યું કે વલસાડ નગરપાલિકા આ ટેન્ડર કોને આપશે? સિવિલ એન્જિનિયર અને કન્સ્ટ્રક્શનના સાધનોથી સમૃદ્ધ જે વ્યક્તિ હશે તેને જ મળશે, જેને અને સ્પોર્ટ્સને કંઈ જ લેવા દેવા નથી, સંચાલનને પણ લેવા દેવા નથી। તો આગળ આપણે બધું વાત કરીશું। તો રિપોર્ટમાં બસ હાલ આટલું જ। દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। નમસ્કાર।